હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું વેજીટેબલ્સ ઇડલી। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો તેમના માટે ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। એક કડાઈમાં મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકેલું છે, 1 ટેબલસ્પૂન જેટલી રાઈ નાખેલી છે અને 1 ટેબલસ્પૂન જેટલું એમાં મેં જીરું એડ કરેલું છે અને 1 પિંચ જેટલી તેમાં આપણે હિંગ એડ કરવાની છે। અને ત્યારબાદ મેં અહીં લીમડાના પાનને કટિંગ કરી લીધેલા હતા નાની સાઈઝમાં, તેને એડ કરવાના છે અને અડદની દાળ અને ચણાની દાળને થોડી આપણે તેમાં એડ કરવાની છે અને તેને સારી રીતે આપણે સોતે કરી લેવાની છે। અને 1 ટેબલસ્પૂન જેટલી હળદર પાવડર, 2 નંગ જેટલા કટિંગ કરેલા લીલા મરચાં અને એમાં અડધો નંગ જેટલું મેં શિમલા મરચું નાખેલું છે। આવી રીતે આપણે બધા જ વેજીટેબલ્સને સોતે કરવાના છે અને તેમાં મેં 1 કપ જેટલો ગાજર નાખેલું છે, 1 કપ જેટલા કાંદા નાખેલા છે અને કટિંગ કરેલા થોડા મેં કાજુ એમાં એડ કરેલા છે। તમે એકવાર આ ટિપ્સ જરૂરથી યુઝ કરજો। થોડા એવા તમે કાજુના કટકા એડ કરશો તો તમારી ઇડલીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આ બધી જ વસ્તુને સારી રીતે આપણે ધીમી આંચ પર સોતે કરી લેવાનું છે અને તેમાં મેં સ્વાદ અનુસાર મીઠું એડ કરેલું છે। લાઇટ બ્રાઉન કલર થાય એટલું જ આપણે વેજીટેબલ્સને સોતે કરવાનું છે, વધુ આપણે કરવાનું નથી। અને તેમાં મેં કોથમીર એડ કરેલી છે। આ બધાને સારી રીતે મિક્સ કરીને આપણે ઇડલીના બેટરમાં એડ કરવાનું છે। તો આવી રીતે આપણે ઇડલીનું બેટર લેવાનું છે અને તેમાં બધા જ વેજીટેબલ્સ સોતે કરેલા એડ કરી દેવાના છે। આ રીતે આ બેટર રેડી થઈ જાય ત્યારબાદ મેં એક ઢોકળિયામાં પાણી મૂકી દીધેલું હતું અને તેમાં આપણે જે ઢોકળિયાની ડીશ હોય ઇડલી મોલ્ડવાળી, તેમાં આપણે આ બેટરને એડ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણા ડીશના મોલ્ડ આ રીતે આપણે ભરી લેવાના છે। સારી રીતે બધા જ મોલ્ડ ભરાઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર પાછી બીજી ડીશને પણ રેડી કરીને મૂકી દેવાની છે અને આપણે તેમને 10 થી 15 મિનિટ માટે કૂક કરવા રાખી દેવાનું છે ઢાંકણ ઢાંકીને। તો આપણે હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઇડલીને ચેક કરી લઈએ ચપ્પુની મદદથી કે આપણી ઇડલી બફાઈ ગઈ છે કે નહીં। તો આપણું ચપ્પુ એકદમ ક્લીન નીકળે એટલે આપણી ઇડલી બનીને રેડી થઈ ગઈ છે અને ત્યારબાદ આપણે 5 મિનિટ માટે ઇડલીને ઠંડી કરવા રાખવાની છે, તો જ આપણી ઇડલી સારી રીતે નીકળશે મોલ્ડમાંથી આ રીતે। તો તમે જોઈ શકો છો કે આપણી ઇડલી સરસ રીતે બહાર નીકળી જાય છે મોલ્ડની અંદરથી અને ખૂબ જ સરસ પોચી અને જાળીદાર આપણી ઇડલી બનેલી છે। તો આવી રીતે આપણે વેજીટેબલ્સ ઇડલી બનાવવાની છે। જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી રેસીપીને ખૂબ જ બધા જ મિત્રોને શેર કરજો। ગુજરાતી ઘરોમાં આપણી ઇડલી ખૂબ જ ફેમસ છે અને નાના બાળકોથી લઈને મોટા સુધી બધા જને આ ઇડલી ભાવે છે। તો મારી આ રેસીપી જરૂરથી તમે ટ્રાય કરજો।